માતૃપિતૃ દેવો ભવો મિત્રો, માતૃપિતૃ દેવો ભવો મિત્રો. જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી મેં જે પ્રીવિયસ વિડીયો હિન્દીમાં બનાવ્યો, કારણ કે આકાશ પટેલનું સજેશન બહુ સુંદર આવ્યું, કોમેન્ટ કરતા છે. તો એકચ્યુઅલી મેં કેંગન માટે મેં વિડીયો બનાવું છું અત્યારે. એટલે મેં પ્રીવિયસ વિડીયોમાં મેં વાત કરીને કે મેં ગુજરાતીમાં પણ બનાવી દઉં, તો ગુજરાતીમાં બી ફટાફટ બનાવી દઉં છું. એટલો બધો તમારો ટાઈમ નહીં લેવામાં એટલે બનાવું છું કે કેંગન વોટરમાં મારા ફાધરના ગયા પછી મને બહુ ખરાબ અનુભવ થયો. કારણ કે એ મલ્ટી લેવલ માર્કેટિંગનું એક ફ્રોડ ટાઈપ જ છે. કારણ કે મેં 2.5 લાખ લાખીને બેઠો ને એ બી એવા સમય કે જે સમયે ફાધર નહીં રહ્યા ને તેમાં એ લોકો બધી મોટી મોટી વાતો કરીને કર્યું કંઈ નહીં. મારા કોન્ટેક્ટ બી સ્પોઇલ થયા, મારો સમય બી બગડ્યો, મારી એનર્જી બી બગડી ને થોડુંક નામ બી બગડ્યું. કારણ કે જે અમલસાડમાં જે રમેશભાઈ પટેલ છે, જે સરપંચ છે અત્યારે, તો તેમની નીચે મેં જોઈન્ટ કર્યું હતું. તો સંદીપ મિસ્ત્રી એમ કહેતા હતા કે બિલ્લીમોરાથી કે હું સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એસએમસીમાં હું જોબ છોડી દેવા, ને તેમણે જોબ નહીં છોડેલી. ને પછી અહીંયા રાકેશ ચૌહાણ બેંક ઓફ બરોડા પારસમણીમાં રહે છે ને બેંક ઓફ બરોડા બ્રાન્ચ ફાટકની પેલી બાજુ, તો રિઝર્વેશનથી તેમણે જોબ પકડેલી છે. ને મને એ નહીં ખબર પડે કે ગવર્મેન્ટ જોબવાળા આટલી સારી સેલેરી હોય ને એવું બિઝનેસ કેમ કરે, મતલબ જૂઠું બોલીને કોઈને ફસાવે ને આમને તેમ. તે તો રમણીકભાઈ જેમણે સંદીપભાઈ મિસ્ત્રી બિલ્લીમોરાના બેન સાથે મેરેજ કર્યા નવસારી, તો તે તો આવેલા ને તે તો મને બીજું કેંગનનું મશીન વેચવા માંગતા હતા. એટલે ભાઈ પૂરેપૂરો લટકાવવા માંગતા હતા એવું લાગ્યું મને. ને ઘરે બી આવી ગયેલા ને તેમ કહેતા હતા બીજું મશીન તમે લેવો, કારણ કે પેલું મશીન તમે લીધેલું તે રમેશભાઈને એ લોકોના ગ્રુપમાં છે, એ લોકોના ખોટા ગ્રુપમાં છે. અમારા ગ્રુપમાં હોય તો હું તમને લખીને આપું કે બીજું મશીન તમે લેશો તો હું તમને આટલા માણસ તમને જોઈન્ટ થશે ને લખીને આપું કે મહિને તમને આટલા મળશે જ ને મળતા રહેશે. તો પછી મને થયું કે આ ધંધો બહુ ઊંધો છે ને પાણી માટે આટલા બધા પૈસા નાખવાના ખાલી હું નથી. અહીંયા તો પેલા રામબાગવાળા જે ગાંધી પરિવાર છે તેમણે તો 3.5 લાખનું મશીન લીધેલું. એટલે તે તો કેવા ફસાઈ ગયા વિચાર કરો. તો મેં હિન્દીમાં એક્સપ્લેન કરીને મૂક્યું, તો મેં ગુજરાતીમાં બી બનાવી દેતો છે, કારણ કે લોકલ લોકો માટે બનાવું છું ખાસ. હું ઉજા ડિસ્ટ્રિક્ટથી અમલસાડથી છું, તો આપણે તો કંઈ ખોટું કરતા નથી ને એમાં કોઈ ખોટું છે જ નહીં મળે ને કે જે મારા સગા જે મને કેસની વાત કરતા હતા ને કેસ શબ્દ બોલીને જે ધમકી આપતા હતા ને તે બધી ધમકી એમાં નીકળી ગઈ. નેવર સ્ટાર્ટ અ બિઝનેસ જસ્ટ ટુ મેક અ મની, સ્ટાર્ટ અ બિઝનેસ ટુ મેક અ ડિફરન્સ. તો પછી એમાં એવું થાય ને કે ખોટું કર્યું હોય તો ખોટુંનો સવાલ આવે ને. આ તો હું પ્લસ પબ્લિક અવેરનેસ માટે વિડીયો બનાવું છું, કારણ કે લોકલ લોકો માટે ખાસ કે કેંગન વોટરમાં આટલા બધા પૈસા નાખવાના એના કરતાં કોઈ આરો પ્યોરિફાયરનું સારામાંનું સારી ક્વોલિટીનું તમને એમેઝોન પરથી મળી જશે, વેરીફાઈડ રિટર્ન ને રિફંડ સાથે ને બહુ સારી ક્રેડિટ ફેસિલિટી સાથે. ને આમાં મિસ્ટર વૈભવ પટેલ બી છે અહીંયા, જે અંબિકા આરો બિલ્લીમોરામાં ચલાવે ને મેં જે હિન્દીમાં વાત કરીને કે જે મેં કેંગનનું મશીન વેચી દીધું, જે દેવજા એક ફ્રેન્ડને આપેલું હતું ને પછી તેને ઇવન કઢાવવાને નાખવા માટે મેં મારી કાર ટાટા ટિયાગો એવી આપણી 1,45,000 કિલોમીટરમાં ખુમાન સરનેમવાળું એક છોકરું હતા અમલસાડ બિલ્લીમોરાના જે બ્રિજ ખરો ને તેની પેલી બાજુ એક ગાયકવાડની જમીન છે ત્યાં રહી છે, તો તેને મેં લઈ ગયો હતો. તો તે ભાઈ એટલા વાયોલન્ટ હતા બિઝનેસમાં કે જો હું તમને કદાચ લાગતો હું પણ એવું 1% બી નહીં આવે ને જ્યાં કામ ધંધો આવે ને ત્યાં તમારા પ્રિન્સિપલના એથિક્સ એવા બોલે કે બધું કોઈને શું કહું ને કે ગમે તેવું બોલી લે તો બી હું, કારણ કે ગ્રાહક દેવતા ભવો ને અતિથિ દેવો ભવો એ બહુ મેટર કરે છે. તો એ ખુમાન છોકરું મતલબ એ યંગ ને એટલું વાયોલન્ટ હતું, મતલબ ને પહેલાં એણે કીધેલું કે 2,500 તો પતી જ જશે ને તમે ગાડી લઈને આવો છો તો તેટલું સારું છે, મારું પેટ્રોલ બચશે ને તમે. તો પછી ત્યાં સુપા ગયા તો અમુક વસ્તુએ ભૂલી ગયેલો હતો, તો પાછું લેવા માટે અહીંયા આવવું પડ્યું. 2 આંટા પડી ગયા, સમય ગયો, એનર્જી ગઈ. 2,500ની વાત કરેલી હતી, ભાઈ લઈ ગયા 6,000 પર. મારો બજાજનો ઈએમઆઈ સ્કીપ થયો, સિબિલ બી બહુ બગડ્યો ને 2,500 પછી કહે કે 3,000 પછી કહે કે સર્વિસમાં 5 લાખો પડશે, 3,500 પછી આમ ને તેમ ને એટલું જૂઠું બોલીને સામેવાળાને ખાલી કરવાની એ લોકોએ જે સ્કીમ બનાવેલી ને કેંગન વોટરમાં. હા, ને આ જે છે તે છે એટલે હું થોડું દાબીને કહું છું. હિન્દીમાં બી મેં વાત કરી છે ને ગુજરાતીમાં બી મેં ફટકીને વિડીયો મૂકું છું, કારણ કે અહીંયાનું લોકલ પબ્લિક ના લૂંટાય. કારણ કે આપણે પૈસા બહુ કિંમતી છે પ્રભુ, ને આવી રીતના જૂઠા બિઝનેસમાં પૈસા નાખવાના એના કરતાં ખરેખર જ્યાં જરૂરિયાત હોય ને તમારા પરિવારને તેના માટે. કારણ કે એ લોકો તો મેં તો કેંગનનું પહેલું મશીન ક્રેડિટ કાર્ડ પર લીધેલું, પૈસા આપેલા તે સમયે સહુલિયત પ્રમાણે. ને તો બી રમેશભાઈની હાથે તો વાળો માણસ કહેતો હતો ક્રેડિટ ફેસિલિટી
હવે તેને મળે તો હું કહેવાય ને કે ભાઈ લઈ તો લીધું, હવે એને હું વગાડી કાંઈ એવું તો મળે નહીં. ક્રેડિટ કાર્ડ એટલે સારામાં સારી મતલબ લોન જ કહેવાય ને. તો એ લોકોને કંઈ પડલી નહીં હોય, એ લોકોને ખાલી એ લોકોનું કામ થઈ ગયું ને, એક ફેક વસ્તુ વેચાઈ ગઈ મતલબ. એમએલએ માર્કેટિંગમાં મોસ્ટ ઓફ 99% ફેક જ છે. ને હર્બલ લાઈફમાં બી ઇવન એવું, કારણ કે હર્બલ લાઈફમાં મેં ગયો હતો, જાનગીર રિઝોર્ટ પર ગયો હતો, જાણે હું કે હું તો જાણે નવરો બેઠલો. અત્યારે તો મારી પાસે કોઈ ઇન્કમ નથી અહીંયા, ને મારી જમીન ડિસ્પ્યુટેડ છે, ને મારે બેંકમાં અમુક પૈસા ભરવાની તમને વાત કરી તેમ EMI બી અમુક સ્કીપ થયેલા છે. ને મેન્ટલ ટેન્શન તો અલગથી પાછું બહુ જ, કારણ કે જે આજે રિલેટિવે ફાધરના પૈસા ખાઈ ગયા ને મારે જે પૈસા કાઢવા માટે દોડધામ કરવું પડ્યું, ને આજે પ્રોપર્ટીમાં નામ બી તે લોકો લાખી ગયા, ને એના છોકરાને કે જેનો ફાધરે એમને મદદ કરેલી. તો એ લોકોની ગતિ છે. હું બી આ વિડીયો ચેનલ પર બધું અપડેટ કરતો જ રહેવા, કારણ કે કર્મો બોલે જ, બીજું બોલે નહીં, બોલે તો કંઈ બોલે જ ને. જે કર્મ પોતાના સંતાડતા હોય ને પણ તેનો બી વારો તો આવે. જય શ્રી કૃષ્ણ. તો એટલે મારું એવું કહેવું કે એટલે મેં આ વિડીયો અત્યારે ફટાફટ બનાવી દઉં છું ને કે પબ્લિક અવેરનેસમાં. ને રમેશભાઈ તો સરપંચ છે, તો બી એમનું નામ લઈને જ કહું છું કે સરપંચ હોય તો બી શું, કે ગુજરાતના ચીફ મિનિસ્ટર હોય તો બી શું, ને ઇવન ભારતના પ્રધાનમંત્રી હોય તો બી કંઈ નહીં. જે આપણે સત્ય વાત કરતા છે, યુટ્યુબ એક ઓપન ડેમોક્રેસી છે ને આપણે તો બી એના વિશે કંઈ ખોટી વાત નથી કરી. મતલબ એમણે જે બિઝનેસ કરે ને ખોટી વાત તો એમણે એ લોકો તો ખોટા કર્મો કરેલા છે ને તેમાં બી આપણે કંઈ છે નહીં મળે. મેં તો ખાલી આ વિડીયો પબ્લિક અવેરનેસ માટે એટલે બનાવું છું, કારણ કે પબ્લિકને પછી ખ્યાલ આવે કે તેવું કઈ રીતના કેંગન વોટર કે ADMS એવી ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અભિષેક સાપરે નવસારી, કારણ કે તેમણે તો 16,000 મને પાછા આપી દીધેલા, પણ સમયની એનર્જી તો ખોટો જ ગયો, કારણ કે સુરતનું મિટિંગમાં બી ગયો હતો, તે બી અગાડી તમને વાત કરેલી હતી. ને પાછો જોઈએ તો વિડીયો બનાવી દેવા, તમે કોમેન્ટને શેર કરજો. એટલે હું એમ જ કહેવાય RMP ને બધું હોય ને તેમાં ખોટું લાલચમાં આવીને પોતાના પૈસા ના લાખો. કોઈ પણ બિઝનેસ એવો નહીં હોઈ શકે કે આવી રીતના તમને આટલા સમયમાં આટલા લાખો મળતા હોય, કરોડો મળતા હોય. એ તો પ્રેક્ટિકલ છે જ નહીં મળે. હા, પણ એક સમયે એઝ અ મારા વ્યુઅર હું તમને એ બી કહું છું, કંઈ બી વસ્તુ ઇમ્પોસિબલ નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની લાઈન છે, એક્યુમ્યુલેશન ઇઝ અ 7th વન્ડર ઓફ ધી વર્લ્ડ. એક્યુમ્યુલેશન એટલે ધીમે ધીમે આગળ વધવું, કમાવવું, એ દુનિયાનો 8મો અજુબો છે. મતલબ જેવી રીતના અત્યારે તો મેં મારો ગલ્લો કાઢી નાખ્યો, કારણ કે પૈસાની જરૂરિયાત થોડીક આવી ગઈ હતી બાબર, તો પાછો હું ગલ્લો અહીંયા મૂકી દેવા ને તેમાં રોજ હું સિક્કા નાખા. તો ધીમે ધીમે તમે આગળ વધતા રહો, પોતાના પર વિશ્વાસ રાખો, પોતાના સત્કર્મ પર વિશ્વાસ રાખો તો બધું થાય. ને તમે પહેલાં એ મહેરબાની માનો કે આપણે તો ભૂખા નથી સૂતા. કેટલા લોકો મતલબ આપણે જોઈએ તો દુનિયામાં તો કેવું. તો કેંગન વોટરવાળું મને એટલે થયું કે આપણી દુનિયામાં આવું છે ને, ખાસ કરીને આપણા ભારતમાં બી એવું છે કે આટલી બધી ગરીબી છે ને આટલું બધું છે ને તો બી આ લોકો મતલબ અમુક જે આવી જે લૂંટફાટ કરે, આવા શબ્દો વાપરવામાં બી મને ખોટ નથી. મતલબ જૂઠું બોલીને જૂઠી વસ્તુને પ્રમોટ કરે. હર્બલ લાઈફમાં બી હું એવું નથી કહેતો કે જૂઠું છે, પણ મને એ બહુ ખરાબ લાગેલો કે મેં મારો સમય કાઢીને મારી ગાડી લઈને હું ત્યાં ગયેલો. તો પહેલાં એ લોકોને લાગ્યું કે આ ઇન્ટરેસ્ટ બતાવતો છે, એમને વધારે ઇન્ટરેસ્ટ બતાવે તો 8,000ના 10,000 કરી નાખે ને 10,000ના 12,000 કરી નાખે. જો જેન્યુઅન ધંધો હોય ને તો તમને એમ કે તમને જરૂરિયાત હતી ત્યારે 3-4 હજારની વસ્તુની જ છે. મેં હિન્દીમાં એક્સપ્લેન કર્યું જ છે, ગુજરાતીમાં કરું છું. તો 3-4 હજાર વસ્તુ લેવો ને તે ટ્રાય કરો ને પછી તમને એવું લાગે તો પછી આવજો એમ. ને તો પછી માણસની પ્રમાણિકતા બી હોય કે 3-4 હજારની વસ્તુ કે જે વધારે પકડાવી નથી વસ્તુ ને આપણને જેન્યુઅન લાગે તો આપણે જો પેલો માણસ પ્રમાણિક હતો તો તેની પાસે જ લેવા ગયા. થોડો વધારે હોય તો બી વાંધો નહીં મળે. ને લાખો કરોડોની વાત કરે તો મેં જે હિન્દીમાં વાત કરી તેમ 2-3 હજારની વસ્તુ તો તમે ફ્રીમાં બી ટ્રાય કરવા આપી શકો ને. પછી પેલો માણસ સામેથી આવતો તો પછી સામેથી પૂરેપૂરો આવશે કે ફ્રીમાં ટ્રાય કરવા આપી તો મને ખબર પડી. તો પછી વસ્તુ બીજી ઓનલાઈન ને બીજી જગ્યાએથી સસ્તા મળે ને તો બી નહીં લેવા. તમે ફ્રીમાં આપી છે, તમારી પાસેથી મને ફાયદો મળ્યો છે, રસ્તો મળ્યો છે, તો હું બીજી વસ્તુ બી તમારી પાસે થોડા ઘણા માર્જિનમાં વધારે હશે તો બી તમારી પાસે જ લેવા આવ્યા. એટલે આવું બધું MLM માર્કેટિંગમાં તો આના કરતાં તદ્દન ઊંધું હોય. મતલબ માણસની જાણે મને તો એવું લાગે હાથમાં જ જતી રહેલી હોય. કારણ કે પહેલી વાત જૂઠું બોલે ને જૂઠું તે બી એવું જૂઠું બોલે કે મતલબ જેનું કોઈ કનેક્શન જ નહીં હોય મગજ સાથે કે ગ્રાઉન્ડ લેવલ સાથે. તો મારે એટલે મેં કહેતો છે કે પહેલાં હવે જે વાત કરીને થોડી કે તમે થોડું માઇન્ડ કરજો. આ વિડીયો હું 10 મિનિટનો લઉં છું ગુજરાતીમાં. હિન્દીમાં તો મોટો વિડીયો નાખ્યો છે ને લોકલ લોકો માટે તો ખાસ, કારણ કે આપણે એમાં તો એવું તો કંઈ છે નથી ને. પહેલાં હિન્દીમાં બી મેં વાત કરી તેમ આપણી તો એવી પોલિસી જ નથી ને. એવી પોલિસી હોય તો બી આપણી પાસે આપણે રતન ટાટાસનનો ફોટો છે ને જીગર ઠાકોરની વાત કરી તેમ હિન્દીમાં કે બહુ સારું કહેવાય કે મેં બીજી કાર જોવા માટે ગયેલો તો તરત મને કહી દીધું કે ટિયાગો ને નેક્સોનમાં એટલો બધો ફરક નથી. નહીં તો ટાટાને એના ડીલરો તો કેવું પ્રેશર કરતા હોય વેચવા માટે, પકડાવવા માટે. એટલે જીગર ઠાકોર થેન્ક યુ સો મચ. ને મેં હિન્દીમાં વાત કરી જ છે કે તને મેં પેલું એમેઝોન
પરથી હું જે કામ કરું ને મેં જે પેલું સોલર પેનલવાળું જે ગિફ્ટ આપેલું તને બહુ સારું લાગ્યું હતું ને મને બી બહુ સારું લાગેલું કે સોલર પેનલ પર પ્રકાશ પડે તે પ્રકાશના લીધે તે મોટર ચાલે જે એમેઝોન પર મળે ને બીજી જગ્યાએ બી મળી રહે એમ 500 600 400 જે પ્રમાણનું મોડલ હોય હેલિકોપ્ટરવાળું બી મળે તો જીગર ઠાકોર ફ્રોમ નવસારી બ્રિલિયન્ટ જેન્ટલમેન હેન્ડસમ આઈ હેવ મતલબ ઓલરેડી ફોટો તો મૂકેલો જ છે સેલ્ફી એન્ડ ટેલેન્ટેડ એન્ડ હોનેસ્ટ એન્ડ જેન્યુઅન તો અત્યારે જે ચીખલી બ્રાન્ચ પર છે ટાટામાં પ્રમુખ ટાટામાં નવસારીથી ચીખલી તો તે મને ઘણું સારું લાગ્યું હતું કે તેમણે બહુ સારી રીતના પ્રેમથી વાત કરી હતી કે તમારે અત્યારે હજુ ગાડી તમારી એટલો સમય નથી થયો શું કામ બીજીમાં ખોટા ખર્ચા કરવા માગો છો ને આવો એટીટ્યુડ હોવો જોઈએ પ્રેમનો બધી જગ્યાએ કારણ કે આ બહુ મેટર કરે નહીં તો પછી લાલચ તો વસ્તુ હોય કે માણસને મરાઈ બી ના ખાવે અહીંયા સુધી બોલવું ને નફરત ને બધું બી થાય મતલબ એક ને છેલ્લે તો તમારો જે બિઝનેસ ને ખરું ને તે પ્રમાણિકતા એના પર જ ચાલે ને ચાલો જય શ્રી કૃષ્ણ.